તો જૂના હિસ્સાની એટલે કઈ જૂના હિસ્સાની તો 2015 પછી જે રીસર્વે ટૂંકમાં થયા છે, જે વર્ષમાં થયા હોય પ્રોમોલ્ગેશન પ્રમાણે તમારું 16માંથી હોય 18માંથી હોય જ્યારે ત્યારે એ રદ કરવું પડશે. તમારી વાંધારજી આવશે તો એસએલઆર સાહેબ એને રદ કરશે અને ખરેખર સુસંગત હોય અને વિવાદ નહીં હોય તો યાદ રાખજો ખાસ, વિવાદ ઊભા કરવાના થતા નથી. તો કાયદા સાથે સુસંગત થશે તો એ કામ કરશે. ટુકડાદારોનો ભંગ ન થાય એ ખાસ એમાં જોવાનું છે. એટલે તમારામાં જમીન કદાચ ઘટતી હશે ને તો પણ એ તમને પૂરી કરી દેશે કાગળ ઉપર, સ્થળ ઉપર નહીં. કારણ કે મારી જમીન છે એ 40 ગુઠાની નથી, કબજો કપાઈ જાય છે, 30 ગુઠા થઈ જાય છે, 40 ગુઠા થઈ જાય છે, 41 થતી નથી. મારી જમીન નહીં કાપી, બધી કાપી નથી. પણ ટુકડાદારોમાં ખેડૂતને નુકસાન થવા દેશે નહીં. એ જમીન ન કપાય એની કાળજી સ્થળ ઉપર પૂરી નહીં થાય, કાગળ ઉપર પૂરી કરી દેશે, જેથી કરીને ટુકડાદારોનો ભંગ ન થાય. તો પાણી બંધ થાય ને, એટલે કોઈના પાનિયા બંધ થશે નહીં. એવી જ રીતે નવી માર્ગદર્શિકા જે આપી છે એ હમણાં આપણે જાહેર છીએ એના ઉપર, એ મુજબ કેજીબી દુરસ્તી લાગુ કરી. હવે જ્યાં બિનખેતી થઈ ગયા છે એની આપણે બહુ વાત નથી કરતા, પણ બિનખેતીમાં લાગુ પડતું હશે તો પણ એને કામગીરી કરવાની છે, એની કલેક્ટર સમિતિએ કરવાની છે. બિનખેતીમાં પણ રીસર્વેની ભૂલો હોઈ ગઈ હોય તો એ પણ એ સુધારા અસર આપવાની છે. પણ આપણે બિનખેતીની બાબતથી બહુ ડિટેલમાં નથી પડતા, ખેતીની જમીનની બાબતથી જ ચર્ચા કરીએ છીએ. હવે જાય છે ભૂમિ સીમાંકનની એસઓપીની અંદર કેટેગરી 1 થી 7 ની અંદર. તો કેટેગરી 1 થી 7 શું છે તો કે જ્યાં રીસર્વે પ્રમોલ્ગેશન થયું છે, બરાબર સમજો, વાંધા અરજી નથી આવેલી તો આ કેટેગરી 1 છે, માની લેવામાં આવશે બધું ચોખ્ખું છે. આમાં તમને વાંધો હોય વાંધા અરજી નાખી દેવાની. ફરીને હજી કહું, જ્યાં રીસર્વે પ્રમોલ્ગેશન થયું છે તમે વાંધા અરજી દીધી નથી તો હજી તમને ચાન્સ છે, નહીંતર આ પ્રમાણિત ગણી લેવામાં આવશે. તો દેખીતું છે ને, તમે વાંધા અરજી નથી દેતા તો પ્રમાણિત ગણી દીધું. હવે કેટેગરી 2 શું કહે છે? કેટેગરી 2 એમ કે જ્યાં રીસર્વે પ્રમોલ્ગેશન થઈ ગયું છે, વાંધા અરજીનો નિકાલ થઈ ગયો છે તો એ પ્રમાણિત ગણશો. તો તમારે વાંધા અરજી નિકાલ થઈ ગયો હોય, તમને મંજૂર હોય તો વાંધા અરજી નાખો. તમને અન્યાય થયેલો એવું લાગે અને વાંધા અરજીનો અગાઉ નિકાલ થઈ ગયો છે, 2021માં થયો છે, 22માં થયો, અત્યારે 25માં હમણાં કેમ નથી થયો, 26માં કાલ કેમ નથી થયો? વાંધા અરજીનો નિકાલ થઈ ગયો તો ઓટોમેટિક આમાં આવશે નહીં, તમે વાંધા અરજી નાખવાની રહેશે. એટલે એ પણ આ કેટેગરી 1 અને 2 માં ઓટોમેટિક નહીં આવી જાય. એટલે ખેડૂતો અહીંયા જ કાચા પડે છે કે આપણું તો થઈ ગયું છે, હવે થોડા લીએ, હુકમ થઈ ગયો છે, હવે થોડા લીએ તોય લેશે. તમને એમાં વાંધો છે તો ભૂમિ સીમાંકનમાં લેવામાં આવશે. હવે પછી ખાસ કેટેગરી શરૂ થાય છે, એ છે રીસર્વે થઈ ગયું છે, વાંધા અરજી પેન્ડિંગ છે, કરી છે પણ કેવી છે? પેન્ડિંગ છે. એ પણ ભૂમિ સીમાંકનમાં આવી જશે. હવે ક્યાં વાત ચલાવે છે? તમે અરજી દેવા ચલાવતા નથી, એને પેન્ડિંગ. એટલે જ હું કહું છું ને, એનો જ લાભ લઈને કે તમે અરજી દઈ આવો. આમ તો નથી કેતો બીજી નથી લેતા, નવી નથી લેતા, પણ તમે વાંધા અરજી ન્યા નાખો, મામલતદારને નાખો અને આને અગાઉથી દઈ દો પંચાયતને, જેથી કરીને આવે તેથી તમને જાણ તો કરે. કરવાની નથી એને કામગીરી, પણ જાણ તો કમસે કમ કરે. તમે મોબાઈલ નંબર નાખો, ઈમેલ નાખો તો એની ફરજ બને ને કે તમને જાણ. તમારો અપીલનો હક પાછો ઉભો રહીએ કે ભાઈ મેં તો કીધું તો આવીને વયા ગયા, મને ખબર પડી નથી. તમને કમસે કમ ડિજિટલ મીડિયાના માધ્યમ દ્વારા સરકારે કીધું છે તો એની જવાબદારી છે તમને SMS કરવાની કે વોટ્સએપથી દેવાની કે મેલ કરવાની. સરકારે લીધું છે ને, ડિજિટલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવશે. હવે જાહેરાત કરે તો તમે એમ કે હવે જાહેરાત કરી હતી પણ તમારી અરજી પડી છે તો ક્યાં મને ડિજિટલ મીડિયા દ્વારા કરી બતાવો. તમારો અધિકાર રે અને ત્રણેયને દો. ત્રણેય દેવાનું હું કામ કહું છું? ગ્રામ પંચાયતને દેવાનું હું કામ કહું છું? ગ્રામ્ય સમિતિમાં કોણ છે? સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તો ત્યાં દઈ દેવાની. મામલતદારમાં હું કામ દેવાનું કહું છું? 2 સમિતિમાં મામલતદાર છે, અહીંયા મામલતદારનો પ્રતિનિધિ છે તલાટી, અને વાં છે મામલતદાર છે જિલ્લા સમિતિમાં, તો દઈ દો એને. જવાબદાર અધિકારી જવાબદારીમાં આવી ગયું. સર્વે ગવર્મેન્ટ લે તો એને પકડાવવાનું. સર્વે ગવર્મેન્ટ ILRમાં હોય તો ત્યાં જો ILR એના અડધું મૂકો છે તાલુકા લેવલ, જેથી કરીને કોક તમને જાણ કરે ને તમારું સ્ટેન્ડ ઊભું રહે કે ભાઈ હું તો અહીંયા બધે અરજી આપીને આવ્યો છું તો મને પ્રોગ્રામની જાણ થવી જોઈએ. હવે રીસર્વે પ્રમોલ્ગેશનમાં ગામના 30%થી વધારે વાંધા હોય તો આપણે ઘણા બધા વિડીયોમાં કીધેલું જ છે અગાઉ. હવે વિડીયોનો નંબર બોલતા નથી, છેલ્લા 5 વર્ષથી કહેતા આવીએ છીએ કે રીસર્વેમાં 30%, સરકારનો નિયમ તો 20 અને 25% વાળો છે કે એક દેશમાં 20% હોય તો દેશ રદ થાય, આખા ગામના 25% હોય તો આખું ગામ રદ થાય. સરકારે 30% સ્ટાન્ડર્ડ લીધું જ કાંઈ વાંધો નહીં. કે 30%થી વધારે હોય તો એક બીજી દેશમાં નથી, એક જ દેશના 30% છે તો એ આખે આખું માપવાનું. સમજાણું? બીજું આખું માપવાની જરૂર નથી. એક જ જગ્યાએ લોચો થયો હોય તો એ સાઈડ આખે આખી રીસર્વે પ્રમોલ્ગેશનમાં માપી લેવાની છે. વાંધા અરજી આવી હોય કે ન આવી હોય, સામે ઓનો સહમત હોય કે ન હોય, એસઓપીની ગાઈડલાઈન છે એ પ્રમાણે કામ કરી નાખવાનું છે. એસઓપીની ગાઈડલાઈન MMCની છે કે જિલ્લા સમિતિ તાલુકા સમિતિ સીધી નહીં કરે,
સહમતિ હશે તો તાલુકા સમિતિ સીધી કરશે. સહમતિ નથી તો ઉપાધિ કરવાની જરૂર નથી. એમએમસી કોર્ટ નક્કી કરીને કાર્યવાહી કરી નાખશે. પણ 30% વધારે પ્રોમલ્ગેશનની વાંધા અરજી આખા ગામની છે તો આખું ગામ માફી લખાવું છે.